નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ડિસેમ્બર 2024 માટેની એકમ કસોટી, બરાબર છે, એની પ્રશ્ન બેંક। તો ચાલો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ। સેક્શન એ અહીં તમને આપેલું છે, સૌપ્રથમ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો અહીં પેલું આપેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી અનુક્રમે કઈ ધાતુ અને અધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં મળે છે? તો આપણે જવાબમાં લખીશું બી। બીજું, સામાન્ય રીતે આયોનિક સંયોજનો નીચે પૈકી કયો ગુણધર્મ પ્રદર્શિત કરતા નથી? જવાબ આવશે ઓપ્શન બી। ત્રીજું, ચેતાકોષોમાં વિદ્યુત સંકેત રાસાયણિક સંકેતમાં ક્યાં બદલાય છે? તો જવાબમાં લખો સી। ચોથું, નીચેનામાંથી પુરુષ પ્રજનન તંત્રના વિવિધ અંગોના શુક્રાણુઓમાં વહન માટે કયો સાચો ક્રમ છે? તો આપણે જવાબની અંદર લખીશું ઓપ્શન ડી। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો જોઈએ આપણે પાંચમું, સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે, ખરું। છઠ્ઠું, અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, ખોટું। સાતમું, જાસૂદનું પુષ્પ એ એક લિંગી પુષ્પ છે, ખોટું। આઠમું, મેન્ડલના વટાણાના છોડના પ્રયોગમાં F2 પેઢીના 25% છોડ વામન હતા, તો આમાં આવશે ખરું। ત્યાર પછી છે, વિધાન સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો 9માં જવાબ આવશે કાળા, 10માની અંદર જવાબ આવશે રસાયણું વર્તન, અને 11માની અંદર જવાબમાં આપણે લખીશું હાઇડ્રા, 12માની અંદર આપણે જવાબમાં લખીશું લિંગી, ઓકે। ત્યાર પછી 13મું, માનવ જાતિમાં જનનકોષમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, જવાબમાં લખો 23। ત્યાર પછી આપણને એક વાક્યમાં ઉત્તર લખવાના કહ્યા છે, તો લખીએ 14મું, કેટલીક ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે, ધાતુઓનો આ કયો ગુણ છે? તો લખો ટીપાઉપણું, ઓકે। ત્યાર પછી 15મું, એક વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્રાવનું નામ લખો, તો એમાં આવશે એલ્સિલિક એસિડ, ઓકે। ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે। તો અહીં આપણને શું આપેલું છે? તો કે 2 ગુણના પ્રશ્ન આપેલા છે, જેની આપણે તૈયારી કરવાની રહેશે, બરાબર। જેને જે પણ સવાલનું સોલ્યુશન જોતું હોય એણે આખો સવાલ છે કમેન્ટ બોક્સમાં લખી આપવાનો, તો ત્યાં તમને જવાબ મળી રહેશે, ઓકે। સેક્શન બી, એમાં પણ આપણને વિકલ્પો આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી રહી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેના લીધે આવનારા તમામ પેપર તમારા સુધી પહોંચી શકે। PDF ડાઉનલોડ કરવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે, ત્યાં તમે જઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો। જો ના મળે તો જરૂરથી કમેન્ટ કરજો। તમારી શાળાનું નામ પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જોઈએ, ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે નહીં કે ઝીંકનું, કારણ કે તો આપણે જવાબમાં લખીશું ઓપ્શન સી। બીજું, મગજ ખાલી જગ્યા જવાબદાર છે, તો ઉપયુક્ત તમામ માટે બધા કાર્ય કરવા માટે મગજ જવાબદાર છે। તો વિધાન સાચું બને એ પ્રમાણે લખવાનું છે, તો ત્રીજાની અંદર આવશે પહેલો ઓપ્શન અને ચોથાની અંદર આવશે પહેલો ઓપ્શન। ત્યાર પછી એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો। સજીવો શા માટે પ્રજનન કરે છે? તો પોતાના જાતિના અસ્તિત્વ માટે પ્રજનન કરે। છઠ્ઠું, ઘણા વર્ષો બાદ પણ સોના અને પ્લેટિનમના ઘરેણાં આપણને ચમકદાર કેમ દેખાય છે? તો કે એની સપાટી લીસી છે અને ચળકાટ ધરાવતી હોય છે, એટલા માટે। સાતમું, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? તો જવાબમાં લખો અનુમસ્તિષ્ક। ત્યાર પછી ખરા છે કે ખોટા તે જણાવવાનું છે, તો 8મું ખોટું છે, 9મું ખરું છે અને 10મું છે એ ખોટું છે। ત્યાર પછી આગળ તમે ફરીથી સવાલ જોઈ શકો છો, અહીં એક તમને આકૃતિ આપેલી છે, ઓકે, એમાં ગ્રંથિના નામ લખવાના છે। ત્યાર પછી સેક્શન સી, એમાં પણ આપણે જોઈ લઈએ બધા જવાબો। તો કરોડરજ્જુ ક્યાંથી ઉદ્ભવે છે? જવાબ લખો લંબ મજ્જામાંથી। લોખંડની વસ્તુઓના ક્ષારણને અટકાવવા માટે નીચે કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો આપણે જવાબમાં લખીશું ઉપયુક્ત તમામ। ત્રીજું, ખાલી જગ્યાએ તરુણાવસ્થામાં શુક્રપિંડનું કાર્ય
નથી, તો આપણે જવાબમાં લખીએ ડી. ચોથું, માનવ જાતમાં છોકરાનો જન્મ થવાની સંભાવના કેટલી હોય છે? તો 50%. પાંચમું, સક્રિય ધાતુને મંદ HClમાં ઉમેરવામાં આવે ત્યારે ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે? તો ઉપરમાંથી એક પણ નહીં. ત્યાર પછી ખરા ખોટા છે, તો પહેલા 3 ખરા અને 9મું ખોટું. ખાલી જગ્યા આપણે જોઈ લઈએ તો 10મું, એમાં આવશે પહેલો ઓપ્શન. ત્યાર પછી 11મું, એમાં પણ આવશે ફર્સ્ટ ઓપ્શન. 12મું છે, એની અંદર બીજાણુ સર્જન જવાબ આવશે. ત્યાર પછી એક વાક્યના જવાબ લખવાના છે. 13મું, છરી વડે સરળતાથી કાપી શકાય તેવી ધાતુના નામ લખો. ઓકે, ચાલો લખી લ્યો. ત્યાર પછી 14મું, માનવના મધ્યસ્થ ચેતાતંત્રના કોઈ પણ 2 ભાગના નામ જણાવો. તો મગજ અને કરોડરજ્જુ. 15મું, મેન્ડેલે તેના પ્રયોગ માટે ઉપયોગમાં લીધેલા છોડનું નામ લખો. તો હમણાં આવ્યું હતું ને, શું આવે? તો કે વટાણા. વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. બીજા કોઈ પણ સવાલના જવાબ તમારે જોઈતા હોય તો કમેન્ટ બોક્સની અંદર એ સવાલ જરૂરથી લખી આપજો, ત્યાં તમને એનો જવાબ મળી રહેશે. મળીએ આવતા વિડીયોની અંદર. તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. આખું પેપર તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અને જો ડાઉનલોડ કરવું હોય તો કમેન્ટ બોક્સમાં PDF લખી આપો, તો ત્યાં તમને હું લિંક આપી દઈશ. મળીએ આવતા વિડીયોમાં.